મંગળવારનું વ્રત હનુમાનજીને પ્રસન્ન કરવા અને કુંડળીમાં મંગળ ગ્રહના દોષ નિવારણ માટે કરવામાં આવે છે. આ વ્રતથી સુખ, સંપત્તિ અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. અહીં મંગળવારના વ્રતની પ્રચલિત કથા પ્રસ્તુત છે. મંગળવાર વ્રત કથા. પ્રાચીન સમયમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું. તેમને કોઈ સંતાન નહોતું, જેના કારણે તેઓ ખૂબ દુઃખી રહેતા હતા. બ્રાહ્મણ હનુમાનજીની પૂજા કરવા વનમાં જતો રહ્યો અને તેની પત્ની ઘરે રહીને હનુમાનજીની ભક્તિ કરતી અને મંગળવારનું વ્રત રાખતી હતી. એકવાર બ્રાહ્મણીએ મંગળવારના દિવસે વ્રત રાખ્યું, પરંતુ કોઈ કારણસર તે હનુમાનજીને ભોગ, નૈવેદ્ય ધરાવી શકી નહીં. તેણે સંકલ્પ કર્યો કે હું આગામી મંગળવાર સુધી ભોગ લગાવ્યા વગર ભોજન કરીશ નહીં. 6 દિવસ સુધી તે ભૂખી રહી અને બીજા મંગળવારે તે અશક્તિને કારણે બેભાન થઈ ગઈ. તેની આ શ્રદ્ધા અને ભક્તિ જોઈને હનુમાનજી પ્રસન્ન થયા અને તેને દર્શન આપ્યા. હનુમાનજીએ આશીર્વાદ આપતા કહ્યું, હું તારાથી પ્રસન્ન છું અને તને એક સુંદર પુત્ર રત્ન આપું છું, જે તારી સેવા કરશે. હનુમાનજીએ તેને એક બાળક આપ્યો, જેનું નામ મંગળ રાખવામાં આવ્યું. જ્યારે બ્રાહ્મણ વનમાંથી પાછો આવ્યો ત્યારે તેણે ઘરમાં બાળકને જોયો. તેને પત્ની પર શંકા થઈ કે આ બાળક ક્યાંથી આવ્યું. પત્નીએ સાચી વાત કહી, પણ બ્રાહ્મણને વિશ્વાસ ન આવ્યો. એક દિવસ જ્યારે બ્રાહ્મણ કૂવા પર પાણી ભરવા જતો હતો ત્યારે પત્નીએ મંગળને પણ સાથે મોકલ્યો. બ્રાહ્મણે મોકો જોઈને મંગળને કૂવામાં ધકેલી દીધો. જ્યારે બ્રાહ્મણ ઘરે પાછો આવ્યો ત્યારે પત્નીએ પૂછ્યું કે મંગળ ક્યાં છે. એટલામાં તો મંગળ પાછળથી દોડતો આવ્યો. બ્રાહ્મણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તે જ રાત્રે હનુમાનજીએ બ્રાહ્મણને સ્વપ્નમાં આવીને કહ્યું કે આ તારો જ પુત્ર છે, જે મારી કૃપાથી પ્રાપ્ત થયો છે. બ્રાહ્મણને પોતાની ભૂલ સમજાઈ અને તે દંપતી સુખેથી રહેવા લાગ્યું. ત્યારથી મંગળવારનું વ્રત કરવાની પરંપરા શરૂ થઈ. વ્રતની વિધિ અને નિયમો. સંકલ્પ. આ વ્રત સતત 21 મંગળવાર સુધી કરવું ઉત્તમ માનવામાં આવે છે. પૂજા. સવારે સ્નાન કરી લાલ વસ્ત્રો ધારણ કરવા. હનુમાનજીની મૂર્તિ સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ભોજન. આ વ્રતમાં દિવસમાં એક જ વાર ભોજન લેવું. ભોજનમાં મીઠું, નમક ખાવું નહીં. માત્ર ઘઉં અને ગોળથી બનેલી વાનગીઓ લેવી. દાન. વ્રતના દિવસે લાલ રંગની વસ્તુઓ કે ગોળનું દાન કરવું શુભ રહે છે. ઓમ હમ પવન નંદનાય સ્વાહા.